વડોદરાના ડભોઈ વિધાનસભામાં મત વિસ્તારમાં આવેલા ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે હનુમાન જયંતીના દિવસે આ નિર્ણય આવતા સ્થાનિક સ્તરે ખુશીની લાગણી જોવા મળી હતી। ભાયલી વિસ્તારમાં જ્યારે ટીપી 3 અને 4માં લાંબા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી રહી હતી, તો આ મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વારંવાર રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો। અને ત્યારે હનુમાન જયંતીના દિવસે અશાંત ધારો લાગુ કરવામાં અંગે પત્ર મળતા ધારાસભ્યોએ રાજ્ય સરકારને આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી જ્યારે ભાયલી વિસ્તારમાં હવે રહેવાસીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થશે। જય શ્રી રામ। આજે હનુમાન જન્મોત્સવ છે, ત્યારે તમામને આજના દિવસની શુભેચ્છા આપું છું। ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ તમામ ઉપર ઉતરે એ અભ્યર્થના સાથે આજે સવારે જ સરકાર તરફથી ગઈકાલે જે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે ભાયલી વિસ્તારની ટીપી 3 અને 4ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં ભાયલી ખાતેની જાહેર સભામાં મેં જાહેરાત કરી હતી કે ભાયલીમાં અશાંત ધારો આવશે। આજે સરકારે અશાંત ધારાને મંજૂરી આપી છે, ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને ભાયલીને તમામ પ્રજાને અભિનંદન આપું છું। ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તાર આ શાંત ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું। આજના દિવસે ફરીવાર હનુમાન જન્મોત્સવની તમામને શુભેચ્છા, અભિનંદન। જય શ્રી રામ।